મિત્રો આજની વાર્તામાં તમારું સ્વાગત છે। પરંતુ વાર્તા શરૂ કરતા પહેલા કોમેન્ટ કરીને અમને જરૂર જણાવો કે તમે અમારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો। અને હા, વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ઘરની ચાવી મારી પાસે હતી, પરંતુ જ્યારે હું ઘરમાં આવી તો ઘરનો દરવાજો ખુલ્લો હતો। મેં મારા ઘરને પૂરી રીતે બરાબર જોયું। આ ચાવી કઈ વસ્તુની હતી તે મને સમજાતું ન હતું। પછી મારી નજર એક દરવાજા પર પડી। જ્યારે મેં દરવાજો ખોલીને જોયું તો મારા પગ પાછળ હટી ગયા। મારું નામ પ્રિયા છે। હું મારા આખા મહોલ્લામાં સૌથી સુંદર છોકરી હતી। બધા મારી સુંદરતાના ખૂબ વખાણ કરતા હતા। મારી આંખો ખૂબ મોટી મોટી હતી। મારો રંગ પણ ખૂબ ગોરો હતો। હું મારા પિતાની ખૂબ લાડલી હતી। તેઓ મને ખૂબ પ્રેમ કરતા હતા। ક્યારેક માં અને દીદી મને વઢતા તો તેઓ હંમેશા મારો પક્ષ લઈને મને બચાવી લેતા હતા। બધું ખૂબ સારી રીતે ચાલી રહ્યું હતું। થોડા સમય પછી મારી માએ મારી બહેન અને ભાઈના લગ્ન કરાવી દીધા। અમે 3 ભાઈ બહેન હતા। મારી બહેનનું નામ આકાંક્ષા હતું અને ભાઈનું નામ રવિ હતું। હવે ઘરમાં ભાભે આવી ગયા હતા અને દીદી પોતાના સાસરે જતી રહી હતી। ઘરમાં લગ્નના કારણે સંબંધીઓ રોકાયેલા હતા। માં પણ તેમની સાથે બેસીને વાતો કરી રહી હતી। ત્યારે હું રસોડામાંથી ચા બનાવીને લાવી તો મેં સાંભળ્યું કે માં તેમને કહી રહી છે કે હું અત્યારે મારી નાની દીકરીના લગ્ન નહીં કરું। અત્યારે તે 4-5 વર્ષ પછી જ આના લગ્ન કરીશ। મારી મોટી દીકરીના લગ્ન થઈ ગયા છે। હવે ઘરમાં પણ તો કોઈ હોવું જોઈએ ને। તો બીજી તરફથી તેઓ બોલ્યા કે આની ઉંમર પણ તો સારી એવી થઈ ગઈ છે, તો હવે કેમ આના લગ્ન નથી કરાવતા। ત્યારે માં બોલી, બસ એમ જ, હું અત્યારે આના લગ્ન નહીં કરું। જો આ પણ જતી રહેશે તો પછી કામ કરવામાં મારી મદદ કોણ કરશે। દીદી 4 દિવસ પહેલાં જ તો ગઈ છે। માની આ વાતો સાંભળીને મને ખૂબ ખરાબ લાગ્યું હતું। મારા દિલમાં પહેલીવાર મા માટે નારાજગી આવી હતી। મને લાગ્યું હતું કે મા મને દીકરી નથી સમજતી, પરંતુ પોતાના કામ માટે ઘરમાં રોકી રાખવામાં માગે છે। પરંતુ મેં તે સમયે તો કોઈને કંઈ ન કહ્યું અને ચૂપચાપ મારા રૂમમાં જતી રહી। થોડા દિવસો આમ જ પસાર થવા લાગ્યા। પછી અચાનક મારી જિંદગીમાં એક એવું તોફાન આવ્યું જેણે બધું બદલી નાખ્યું। મારા પિતાનું અવસાન થઈ ગયું। તેમના ગયા પછી મને એવું લાગ્યું જાણે મારા માથા પરથી આકાશ જ હટી ગયું હોય। હું કેટલીક રાતો સુધી રડતી રહેતી હતી। મને દરેક વખતે તેમની વાતો યાદ આવતી હતી। તેઓ કેવી રીતે મારું ધ્યાન રાખતા હતા, કેવી રીતે મારી દરેક નાની મોટી વાત સમજી જતા હતા। હવે ઘરમાં કોઈ એવું ન હતું જે મને સમજી શકે। માં પણ પહેલાં જેવી રહી ન હતી। તે હંમેશા કામ અને પૈસાની ચિંતામાં લાગેલી રહેતી હતી। ભાઈ પોતાની નવી પરિણીત જિંદગીમાં વ્યસ્ત હતો અને ભાભી પણ મારી સાથે વધારે વાત કરતી ન હતી। હું અંદરને અંદર ખૂબ એકલી થઈ ગઈ હતી, પરંતુ મને ખબર ન હતી કે મારી જિંદગીમાં હજુ બીજું ઘણું બધું થવાનું બાકી છે। થોડા દિવસો પછી મારી જિંદગીમાં એક છોકરો આવ્યો। તેનું નામ વિજય હતું। તે અવારનવાર મને જોયા કરતો હતો। જ્યારે હું બજાર જતી અથવા ધાબા પર કપડાં સૂકવવા જતી તો તેની નજરો હંમેશા મને શોધી લેતી હતી। પહેલાં હું તેને નજરઅંદાજ કરતી હતી, પરંતુ ધીરે ધીરે મને પણ તેની હાજરીનો અહેસાસ થવા લાગ્યો હતો। તે ખૂબ જ દેખાવડો હતો। તેના ચહેરા પર હંમેશા એક પ્યારી મુસ્કાન રહેતી હતી। એક દિવસ તેણે પોતાનો નંબર મારી તરફ ફેંક્યો, પરંતુ મેં ઉપાડ્યો નહીં। બીજા દિવસે ફરી તેણે આવું જ કર્યું અને પછી હું પણ આગળ વધી ગઈ, પરંતુ તે દિવસે ખબર નહીં કેમ મારું દિલ ન માન્યું। હું પાછી ગઈ અને તેનો નંબર ઉઠાવી લીધો। ઘરે આવીને મેં તે કાગળને ઘણીવાર વાંચ્યો, પછી ઘણીવાર સુધી વિચારતી રહી કે મારે તેને મેસેજ કરવો જોઈએ કે નહીં। આખરે મેં હિંમત ભેગી કરી અને તેને મેસેજ કરી દીધો। થોડી જ સેકન્ડોમાં તેનો જવાબ આવી ગયો। ત્યાર પછી અમારી વાતો શરૂ થઈ ગઈ। પહેલાં થોડી ઘણી વાત થતી હતી, પછી કલાકો સુધી વાતો થવા લાગી। તે મને એટલી પ્યારી વાતો કહેતો હતો કે મારું દિલ ખુશ થઈ જતું હતું। તે કહેતો હતો કે પ્રિયા, તું દુનિયાની સૌથી સુંદર છોકરી છે। તું હસે છે તો લાગે છે જાણે ફૂલ ખીલી ગયા હોય। ક્યારેક કહેતો કે હું તારા વગર એક દિવસ પણ રહી શકતો નથી। ક્યારેક કહેતો કે હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું। તેની વાતો સાંભળીને મારા ચહેરા પર મુસ્કાન આવી જતી હતી। ધીરે ધીરે મને પણ તેની સાથે પ્રેમ થવા લાગ્યો હતો। હવે મારો દિવસ તેની ગુડ મોર્નિંગથી શરૂ થતો હતો અને તેની ગુડ નાઇટ પર પૂરો થતો હતો। હું આખો દિવસ તેના મેસેજની રાહ જોતી રહેતી હતી। જ્યારે તેનો ફોન નહોતો આવતો ત્યારે મારું મન બેચેન થઈ જતું હતું, અને જ્યારે તેનો મેસેજ આવતો હતો તો મને લાગતું હતું જાણે બધી ખુશીઓ પાછી આવી ગઈ હોય। મને લાગવા માંડ્યું હતું કે કદાચ ઉપરવાળાએ મારા પિતાના ગયા પછી વિજયને મારી જિંદગીમાં મોકલ્યો છે, જેથી હું ફરીથી મુસ્કરાવી શકું। પરંતુ મને ખબર ન હતી કે દરેક મુસ્કાન પાછળ એક રહસ્ય છુપાયેલું હોય છે, અને મારી જિંદગીમાં પણ એક એવું સત્ય આવવાનું હતું જે મારી આખી દુનિયાને બદલી નાખવાનું હતું। એક દિવસ અમે બંને વાત કરી રહ્યા હતા, ત્યારે તે મને બોલ્યો, પ્રિયા, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું। મેં કહ્યું કે હા, હું પણ તને ખૂબ પસંદ કરું છું। હું પણ તારી સાથે લગ્ન કરવા માંગુ છું। તો તે બોલ્યો, પરંતુ પ્રિયા, હું મારી માનો એકનો એક દીકરો છું, અને તે ઈચ્છે છે કે મારા લગ્ન કોઈ અમીર છોકરી સાથે થાય અને તેમને ખૂબ વધારે દહેજ મળે, પરંતુ મને આ બધી વસ્તુઓનો કોઈ લાલચ નથી। હું લગ્ન કરીશ તો માત્ર તારી સાથે જ કરીશ। મેં કહ્યું, મારી માં પણ કદાચ નહીં માને, પરંતુ હું તેમને મનાવી લઈશ। પછી અમે બંનેએ નક્કી કર્યું કે હવે પોતાના ઘરવાળાને બધું સાચે સાચું જણાવી દેવું જોઈએ। પેલી બાજુ તેણે પણ પોતાના ઘરવાળાને બધું જણાવી દીધું,
અને આ બાજુ મેં પણ મારી માને સ્પષ્ટ કહી દીધું કે હું લગ્ન કરીશ તો માત્ર વિજય સાથે કરીશ, તેના સિવાય બીજા કોઈની સાથે નહીં કરું. મારી વાત સાંભળતા જ માએ મારા મોઢા પર જોરદાર લાફો મારી દીધો અને બોલી, બસ આજ સાંભળવાનું બાકી રહી ગયું હતું. તે તો અમારી આબરૂ ધૂળમાં મેળવી દીધી. પછી તેમણે મને ઘણી બધી વાતો સંભળાવી. હું રડતી રહી, પરંતુ મારી વાત પર અડગ રહી. ઘણા દિવસો સુધી ઘરમાં આ જ વાતને લઈને ઝઘડો ચાલતો રહ્યો. કોઈ મારી વાત સાંભળવા તૈયાર ન હતું, પરંતુ હું પણ વિજય સિવાય કોઈ બીજા સાથે લગ્ન કરવા વિશે વિચારી પણ શકતી ન હતી. પછી એક દિવસ માએ દીદી અને ભૈયા સાથે આ વિશે વાત કરી, તો દીદી બોલી, માં કરી દો આના લગ્ન. આમ પણ એને એક દિવસ પોતાના ઘરે જવાનું જ છે. હવે જો આની પસંદથી લગ્ન થઈ રહ્યા છે તો થવા દો. ઓછામાં ઓછો દહેજનો ખર્ચ તો નહીં કરવો પડે, અને આમ પણ લગ્ન પછી અમે આની સાથે કોઈ સંબંધ નહીં રાખીએ. ભૈયાએ પણ એવું જ કહ્યું કે હા, લગ્ન પછી આનો અમારી સાથે કોઈ સંબંધ રહેશે નહીં. આ જ્યાં જશે ત્યાંની થઈને જ રહી જશે. હું તે બધાની વાતો સાંભળી રહી હતી. તેમની વાતો મારા દિલને ખૂબ ચોટ પહોંચાડી રહી હતી. એવું લાગી રહ્યું હતું જાણે હું તેમની દીકરી નહીં પરંતુ કોઈ બોજ છું. પરંતુ તે સમયે મને આ વાતોથી વધારે ફરક નહોતો પડી રહ્યો, કારણ કે હું માત્ર વિજય સાથે લગ્ન કરવા માંગતી હતી. આખરે ઘણી દલીલ અને લડાઈ પછી મારા ઘરવાળા માની ગયા. પેલી બાજુ વિજયના ઘરવાળા પણ માની ગયા, કારણ કે તે પોતાના ઘરનો એકનો એક દીકરો હતો. તેણે પોતાની માને સ્પષ્ટ કહી દીધું હતું કે જો તેના લગ્ન મારી સાથે ન થયા તો તે પોતાનો જીવ આપી દેશે. તેની મા પોતાના એકના એક દીકરાને ગુમાવવા માંગતી ન હતી. તેથી આખરે તેમણે પણ હા પાડી દીધી અને પછી અમારા લગ્ન થઈ ગયા. અમારા લગ્નમાં કોઈ ખુશ ન હતું, માત્ર અમે બંને ખુશ હતા, પરંતુ અમારા માટે તે જ પૂરતું હતું. અમને લાગી રહ્યું હતું કે હવે અમારી જિંદગી ખૂબ સારી હશે અને અમે હંમેશા ખુશ રહીશું. લગ્ન પછી થોડા સમય સુધી બધું કોઈ સપના જેવું લાગી રહ્યું હતું. વિજય હંમેશા મારી આગળ પાછળ ફરતો રહેતો હતો. તે મારી સાથે ખૂબ પ્રેમભરી વાતો કરતો હતો, મારી નાની નાની વાતોનું ધ્યાન રાખતો હતો અને ઘરના કામોમાં પણ મારી મદદ કરી દેતો હતો. હું મારી જાતને ખૂબ નસીબદાર સમજતી હતી, પરંતુ તેની માને અમારું આ રીતે ખુશ રહેવું બિલકુલ પસંદ ન હતું. તે દરેક સમયે અમને જોતી રહેતી હતી અને તેમના ચહેરા પર નારાજગી સ્પષ્ટ દેખાતી હતી. ધીરે ધીરે તેમનો વ્યવહાર મારા પ્રત્યે બદલાવા લાગ્યો. થોડા જ મહિનાઓ પછી મારી માનું નિધન થઈ ગયું. આ મારા માટે ખૂબ મોટો આઘાત હતો. જ્યારે હું છેલ્લી વાર મારી માને જોવા મારા પિયર ગઈ તો ત્યાં પણ મને દુઃખ જ મળ્યું. માના અંતિમ સંસ્કાર પછી મારા ભાઈએ સ્પષ્ટ કહી દીધું કે આજે તો તું અહીં આવી છે તો આવી ગઈ, પરંતુ હવે ફરીથી અહીં આવવાની કોશિશ પણ ન કરતી. અમારો તારી સાથે કોઈ સંબંધ નથી. તે તારી મરજીથી લગ્ન કર્યા હતા. હવે ત્યાં જ રહે જ્યાં તારા લગ્ન થયા છે. તેની આ વાત સાંભળીને મારું દિલ તૂટી ગયું. હું ખૂબ રડી, પરંતુ મારી પાસે ચૂપ રહેવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. પછી હું પાછી મારા સાસરે આવી ગઈ. હું ખૂબ એકલતા અનુભવી રહી હતી, પરંતુ હું મારી જાતને એ જ કહીને સમજાવતી લેતી હતી કે મારી પાસે વિજય છે અને જ્યાં સુધી તે મારી સાથે છે મને કોઈ બીજાની જરૂર નથી. પરંતુ મને ખબર ન હતી કે સમય ધીરે ધીરે બદલાવાનો છે. ધીરે ધીરે તેની માનો વ્યવહાર વધુ ખરાબ થવા લાગ્યો. તે મારી દરેક વાતમાં ભૂલ કાઢતી હતી. હું ગમે તેટલું સારું કામ કરી લઉં, તેમને ક્યારેય કંઈ સારું લાગતું ન હતું. જો હું જમવાનું બનાવતી તો તેમાં ભૂલ કાઢતી, જો સફાઈ કરતી તો કહેતી બરાબર નથી થઈ, જો કપડાં ધોતી તો કહેતી કે ફરીથી ધો. હું સવારથી રાત સુધી ઘરના કામોમાં લાગેલી રહેતી હતી, પરંતુ છતાં પણ તેમની ફરિયાદો પૂરી થતી ન હતી. પેલી બાજુ તે વિજય પર પણ કામનો ખૂબ વધારે બોજ નાખવામાં લાગી હતી. તે તેને કહેતી હતી કે જો કામ નહીં કરે તો ઘર કેવી રીતે ચાલશે. આ છોકરીને તો લઈ આવ્યો છે, પરંતુ આને ખવડાવીશ શું? આ બધું સાંભળીને વિજય આખો દિવસ ઘરની બહાર કામ કરતો રહેતો હતો. તે સવારે જતો અને મોડી રાત સુધી થાકેલો હાર્યો ઘરે પાછો આવતો હતો. પહેલાં તે ઘરે આવતા જ મારી પાસે બેસતો હતો, પરંતુ હવે તે ખૂબ ચૂપ રહેવા લાગ્યો હતો. તેનો થાક અને પરેશાનીઓ વધતી જતી હતી અને આ જ કારણે અમારી વચ્ચે નાની નાની વાતો પર દલીલો થવા લાગી હતી. ક્યારેક કોઈ વાત પર તો ક્યારેક કોઈ વાત પર ઝઘડો થઈ જતો હતો, અને જ્યારે પણ અમારી વચ્ચે લડાઈ થતી હતી તો તે પોતાની મા પાસે જતો રહેતો હતો અને તેની મા તેને ચડાવતી રહેતી હતી. ધીરે ધીરે કરીને સમય પસાર થવા લાગ્યો. અમારા લગ્નને પૂરો 1 વર્ષ થઈ ચૂક્યો હતો, પરંતુ હજુ સુધી અમારું કોઈ બાળક નહોતું થયું. મારી સાસુને તો બસ મને મેણા મારવાનું એક નવું બહાનું મળી ગયું હતું. તે રોજ મને કંઈક ને કંઈક સંભળાવતી રહેતી હતી. ક્યારેક કહેતી કે ખબર નહીં કેવી છોકરી અમારા ઘરમાં આવી ગઈ છે, ના દહેજ લઈને આવી અને ના તો ઘરનો ચિરાગ આપી રહી છે. ક્યારેક કહેતી કે ખબર નહીં કઈ અપશુકનિયાળ ઘડીમાં આના પગલાં આ ઘરમાં પડ્યા હતા. તેમના મોઢામાંથી નીકળેલો દરેક શબ્દ મારા દિલને ખૂબ ચોંટ પહોંચાડતો હતો, પરંતુ હું છતાં પણ ચૂપ રહેતી હતી, કારણ કે મને લાગતું હતું કે એક દિવસ બધું ઠીક થઈ જશે. એક દિવસ તે મને સમજશે અને અપનાવી લેશે. પરંતુ એવું કંઈ ન થયું. પરંતુ સમયની સાથે તેમની નફરત વધુ વધતી ગઈ. વિજય પણ હવે પહેલાં જેવો રહ્યો ન હતો. તે મોટા ભાગનો સમય પોતાની માની વાતોમાં આવી જતો હતો અને મારાથી દૂર દૂર રહેવા લાગ્યો હતો. હું અંદરને અંદર તૂટતી જઈ રહી હતી, પરંતુ કોઈને કંઈ કહેતી ન હતી. એક દિવસ સવારે મારી સાસુ મારી પાસે આવી અને બોલી, જા બજારમાંથી શાકભાજી લઈ આવ. મેં કંઈ પણ કહ્યા વગર તેમની પાસેથી પૈસા લીધા અને બજાર જતી રહી. આખા રસ્તે હું એ જ વિચારતી રહી
કે આખરે મારો વાંક શું છે? હું આ ઘર માટે આટલું બધું કરું છું, છતાં પણ કોઈ મારાથી ખુશ કેમ નથી? થોડીવાર પછી હું શાકભાજી લઈને પાછી ઘરે પહોંચી. જેવી મેં ઘરની અંદર પગ મૂક્યો તો જોયું મારી સાસુ હોલમાં ટેબલ પાસે બેઠેલા હતા. તેમના ચહેરા પર એક અજીબસી સખ્તાઈ હતી. હું કંઈ સમજી ન શકી. ત્યારે તેમણે મારી તરફ જોયું અને બોલ્યા, આ કાગળ ઉઠાવ, તારા કપડાં લે અને અમારા ઘરમાંથી નીકળી જા. તેમની વાત સાંભળીને હું દંગ રહી ગઈ. મને સમજાયું જ નહીં કે અચાનક શું થઈ ગયું છે. મેં ડરતા પૂછ્યું, માજી શું થયું છે? શું મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે? તેમણે ગુસ્સાથી કહ્યું કે વધારે સવાલ ન કર, બસ આ કાગળ ઉઠાવ અને આના પર સહી કરી દે, પછી અહીંથી જતી રહે. મેં ધ્રુજતા હાથે તે કાગળ ઉઠાવ્યો અને વાંચવા લાગી. જેવી મારી નજર તે કાગળ પર ગઈ, મારા હોશ ઉડી ગયા. તે છૂટાછેડાના કાગળ હતા. મેં એકવાર વાંચ્યું, પછી બીજી વાર વાંચ્યું, પછી ત્રીજી વાર વાંચ્યું, પરંતુ મને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે જે લખેલું છે તે સાચું છે. મારા હાથ ધ્રુજવા લાગ્યા. મારી આંખો સામે અંધારું છવાવા લાગ્યું. એવું લાગી રહ્યું હતું જાણે કોઈએ મારી આખી દુનિયા એક પળમાં જ ઉજાડી દીધી હોય. તે કાગળો પર વિજયની પણ સહી હતી. આ જોઈને મારું દિલ જોરથી ધડકવા લાગ્યું, પરંતુ વિજય ત્યાં ક્યાંક દેખાઈ રહ્યો ન હતો. હું વારંવાર આમ તેમ જોવા લાગી. કદાચ તે ક્યાંકથી આવી જાય અને કહી દે કે આ બધું જૂઠું છે, પરંતુ એવું કંઈ ન થયું. તે તરત મારો ફોન કાઢ્યો અને વિજયને કોલ કર્યો. ફોન વાગતો રહ્યો, પરંતુ કોઈએ ઉપાડ્યો નહીં. મેં ફરી કોલ કર્યો, પછી સતત ઘણીવાર કોલ કરતી રહી, પરંતુ દરેક વખતે કાં તો ઘંટડી વાગતી રહી અથવા તો ફોન બંધ આવવા લાગ્યો. હવે મને સમજાવવા લાગ્યું હતું કે કદાચ આ બધું પહેલાંથી જ નક્કી હતું અને મને જાણી જોઈને કંઈ જણાવવામાં આવ્યું ન હતું. આ વિચારતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું ત્યાં જ ભોંય તળિયે બેસી ગઈ અને ધ્રુસકે રડવા લાગી. મારી સાસુ મને રડતી જોઈને પણ બિલકુલ ન પીગળી, પરંતુ બોલી કે જેટલું રડવું હોય રડી લે, પરંતુ હવે આ ઘરમાં તારા માટે કોઈ જગ્યા નથી. વિજયે પોતે તને છોડવાનો નિર્ણય કર્યો છે. આ સાંભળીને મને હજુ પણ મોટો ઝટકો લાગ્યો, કારણ કે જે માણસ માટે મેં મારા ઘરવાળાને છોડી દીધા હતા, જે માણસને મેં મારી આખી દુનિયા માની હતી, તે જ આજે મને કંઈ પણ કહ્યા વગર છોડીને જતો રહ્યો હતો. હું વારંવાર વિચારી રહી હતી કે આખરે મારો વાંક શું હતો? શું મેં તેને પ્રેમ કરીને ભૂલ કરી હતી? શું તેના માટે મારો પરિવાર છોડવો એ મારી ભૂલ હતી? અથવા તો આ ઘરને મારું ઘર સમજવું એ મારી સૌથી મોટી ભૂલ હતી? મારી આંખોમાંથી આંસુ રોકાવાનું નામ લઈ રહ્યા ન હતા અને મને એવું લાગી રહ્યું હતું જાણે મારી જિંદગીનું બધું જ એ જ પળે ખતમ થઈ ગયું. પછી મારી સાસુ મને બોલી, હવે આ ખોટા આંસુઓનું નાટક અહીં ન કર, જલ્દીથી તારા કપડાં ઉઠાવ અને અમારા ઘરમાંથી નીકળી જા. તેમના અવાજમાં જરા પણ દયા ન હતી. એવું લાગી રહ્યું હતું જાણે તે આજ દિવસની રાહ જોઈ રહી હતી. હું ધ્રુજતા પગલે મારા રૂમ તરફ આગળ વધવા લાગી. મારા માટે તે રૂમ સુધી જવું પણ ખૂબ મુશ્કેલ થઈ રહ્યું હતું, કારણ કે તે રૂમ સાથે મારી કેટલીય બધી યાદો જોડાયેલી હતી. જેવી હું રૂમની અંદર ગઈ, મારી નજર એ દરેક વસ્તુ પર પડવા લાગી જે મને વિજયની યાદ અપાવી રહી હતી. રૂમની દિવાલ પર અમારા લગ્નની તસવીર લાગેલી હતી. કબાટની ઉપર અમારી એક હસતી ફોટો રાખેલી હતી. પલંગ પર બેસતા જ મને એ બધા દિવસો યાદ આવવા લાગ્યા, જ્યારે વિજય મારી સાથે કલાકો સુધી બેસીને વાતો કરતો હતો, જ્યારે તે મને જોઈને મુસ્કુરાતો હતો, જ્યારે તેણે મને વચન આપ્યું હતું કે ગમે તે થઈ જાય તે હંમેશા મારો સાથ આપશે. એ બધી વાતો યાદ કરીને મારું દિલ વધુ તૂટી ગયું. હું તસવીરને હાથમાં લઈને ધ્રુસકે રડવા લાગી. મને સમજાતું ન હતું કે આખરે એ જ માણસ મારી સાથે આવું કેવી રીતે કરી શકે છે, જેના માટે મેં મારું બધું જ છોડી દીધું હતું. ઓછામાં ઓછું તે એકવાર મારી સાથે વાત તો કરી શકતો હતો, મને જણાવી તો શકતો હતો કે આખરે મારી ભૂલ શું હતી. પરંતુ તેણે તો મને એટલી પણ જરૂરી ન સમજી કે એકવાર સામે આવીને પોતે કંઈક કહી દે. હું ઘણીવાર સુધી રડતી રહી. પછી કોઈક રીતે મારી જાતને સંભાળી અને કબાટ ખોલીને મારા કેટલાક કપડાં કાઢવા લાગી. મારી પાસે આમ પણ વધારે કંઈ ન હતું. મેં મારા કેટલાક સૂટ અને જરૂરી સામાન એક નાની બેગમાં રાખ્યો અને ધીરે ધીરે રૂમમાંથી બહાર આવી ગઈ. જેવી હું હોલમાં પહોંચી, મારી સાસુએ ઝટકાથી મારા હાથમાંથી બેગ છીનવી લીધી અને તેને ખોલીને જોવા લાગી. તેમણે એક કપડું બહાર કાઢ્યું, એક વસ્તુને ઉલટપલટ કરીને જોઈ, પછી બોલ્યા, ક્યાંક એવું તો નથી ને કે અમારા ઘરનો કોઈ સામાન ચોરીને લઈ જઈ રહી હોય? તેમની વાત સાંભળીને મારી આંખોમાં ફરી આંસુ આવી ગયા, કારણ કે જે ઘરને મેં મારું ઘર સમજ્યું હતું, આજે તે જ ઘરમાં મારા પર ચોરીની શંકા કરવામાં આવી રહી હતી. પરંતુ મેં કંઈ ન કહ્યું, કારણ કે મારી અંદર હવે લડવાની તાકાત જ બચી ન હતી. તેમણે આખી બેગ જોઈ લીધી, પરંતુ તેમને તેમાં એવું કંઈ ન મળ્યું, કારણ કે મેં મારા કપડાં સિવાય બીજું કંઈ પણ રાખ્યું ન હતું. આખરે તેમણે બેગ મારી તરફ ફેંકી દીધી. મેં ચૂપચાપ બેગ ઉઠાવી અને કંઈ પણ બોલ્યા વગર ઘરની બહાર નીકળી ગઈ. દરવાજાની બહાર પગ મૂકતા જ મારી આંખો સામે તે દિવસ ઘૂમી ગયો જ્યારે હું દુલ્હન બનીને પહેલીવાર આ ઘરમાં આવી હતી. ત્યારે મેં વિચાર્યું હતું કે હવે આ જ મારું ઘર છે, હવે આ જ મારી આખી દુનિયા છે અને હું મારી આખી જિંદગી અહીં જ વિતાવીશ. પરંતુ આજે તે જ ઘરમાંથી મને આ રીતે કાઢવામાં આવી રહી હતી, જાણે હું ક્યારેય આ ઘરનો હિસ્સો જ હતી જ નહીં.
હું ધીરે ધીરે રસ્તા પર ચાલવા લાગી. મને સમજાતું ન હતું કે હવે હું ક્યાં જાઉં. મારું પોતાનું કહેવાવાળું કોઈ બચ્યું ન હતું. ત્યારે મને મારા ભાઈનો ખ્યાલ આવ્યો. મેં વિચાર્યું ભલે તે મારાથી નારાજ હોય, પરંતુ આખરે તે મારો સગો ભાઈ છે. લોહીનો સંબંધ આટલી સરળતાથી થોડી ખતમ થઈ શકે છે. તેને તો એ પણ ખબર નથી કે હું કઈ હાલતમાં છું. જો તેને ખબર પડશે કે મારી સાથે આટલો મોટો દગો થયો છે તો તે ચોક્કસ મારો સાથ આપશે. આખરે હું તેની નાની બહેન છું. બાળપણમાં તે મને કેટલો પ્રેમ કરતો હતો, મારા માટે લડી જતો હતો. મને સહેજ પણ વાગતું તો સૌથી પહેલાં તે જ પરેશાન થઈ જતો હતો. આ બધું વિચારીને મારા મનમાં એક નાની એવી આશા જાગી. મેં નક્કી કર્યું કે હું મારા ભાઈના ઘરે જઈશ. કદાચ દુનિયામાં જો કોઈ મારું પોતાનું બચ્યું છે તો તે મારો સગો ભાઈ જ છે. આ વિચારીને મેં મારા આંસુ લૂછ્યા, બેગ ઉઠાવી અને ભારે મન સાથે મારા ભાઈના ઘર તરફ ચાલી નીકળી. મને ખબર ન હતી કે ત્યાં મારી શું રાહ જોઈ રહ્યું છે, પરંતુ મારી પાસે હવે બીજો કોઈ રસ્તો પણ ન હતો. રડતા રડતા હું મારા ભાઈના ઘરે પહોંચી. મારું આખું શરીર થાકી ચૂક્યું હતું. આંખો સતત રડવાને કારણે સૂજી ગઈ હતી, પરંતુ છતાં પણ મારા દિલના એક નાની એવી આશા બાકી હતી. મને લાગી રહ્યું હતું કે ભલે દુનિયામાં કોઈ પણ મારો સાથ આપે કે ન આપે, પરંતુ મારો ભાઈ મને ક્યારેય પોતાના દરવાજેથી ખાલી હાથે પાછી નહીં મોકલે. આખરે તે મારો સગો ભાઈ હતો. બાળપણથી લઈને આજ સુધી અમે સાથે કેટલો સમય વિતાવ્યો હતો. હું તેના ઘરની બહાર પહોંચી તો મેં જોયું તેની મોટરસાઇકલ બહાર ઊભી હતી. તેને જોઈને મારા દિલમાં થોડી આશા જાગી ગઈ. હું મનમાં ને મનમાં વિચારવા લાગી કે સારું થયું ભાઈ ઘરે જ છે. હવે કદાચ મારી બધી પરેશાનીઓ ખતમ થઈ જશે. કદાચ તે મારી વાત સાંભળશે, મને ટેકો આપશે અને કહેશે કે ચિંતા ન કર, હું છું ને. પરંતુ મને ખબર ન હતી કે મારી આખરી આશા પણ તૂટવાની છે. હું ધીમેથી દરવાજા પાસે ગઈ અને બેલ વગાડી. થોડીવાર સુધી રાહ જોતી રહી, પરંતુ દરવાજો ન ખુલ્યો. મેં ફરીથી બેલ વગાડી, છતાં પણ કોઈ બહાર ન આવ્યું. હું ત્યાં જ ઊભી રહી અને વારંવાર દરવાજા તરફ જોવા લાગી. કદાચ કોઈએ ઘંટી સાંભળી ન હોય. આ વિચારીને મેં ત્રીજી વાર પણ બેલ વગાડી, છતાં પણ દરવાજો ન ખુલ્યો. હવે મારા મનમાં બેચેની વધવા લાગી. ત્યારે થોડીવાર પછી ઉપરની બારી ખુલી અને મારો ભત્રીજો ત્યાં દેખાયો. તેણે મને જોતાં જ કહ્યું, અરે આ તો ફોઈ છે. તેનો અવાજ સાંભળીને મારા ચહેરા પર હળવી મુસ્કાન આવી ગઈ. મને લાગ્યું હવે દરવાજો ખુલી જશે, પરંતુ ત્યારે અંદરથી એક અવાજ આવ્યો, દરવાજો ન ખોલતો, એ અહીંથી જાતે જ જતી રહેશે. આ અવાજ મારી ભાભીનો ન હતો, પરંતુ મારા પોતાના ભાઈનો હતો. પોતાના જ ભાઈનો અવાજ સાંભળીને મને એવું લાગ્યું જાણે કોઈએ મારી છાતીમાં ખંજર ભોંકી દીધું હોય. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હું થોડી પળ ત્યાં જ ઊભી રહી. કદાચ મને લાગ્યું કે મેં ખોટું સાંભળ્યું હશે, પરંતુ પછી અંદરથી કોઈ ન આવ્યું અને ના તો કોઈએ દરવાજો ખોલ્યો. ત્યારે મને સમજાઈ ગયું કે મારો ભાઈ ખરેખર મને પોતાના જ ઘરમાં આવવા દેવા માંગતો નથી. હું ભારે પગલે ત્યાંથી પાછી વળી. મારા દિલની આખરી આશા પણ તૂટી ચૂકી હતી. ચાલતા ચાલતા હું એ જ વિચારી રહી હતી કે શું સંબંધો ખરેખર આટલા નબળા હોય છે કે એક બહેનની આટલી પણ કિંમત નથી હોતી કે મુસીબતના સમયે તેને બે પળનો સહારો મળી શકે. પરંતુ હવે મારી પાસે રડવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. હું રસ્તા પર ધીરે ધીરે ચાલતી રહી. ત્યારે મને મારી દીદીનો ખ્યાલ આવ્યો. મેં વિચાર્યું કે ભાઈએ દરવાજો ન ખોલ્યો તો શું થયું? દીદી તો મને જરૂર સમજશે. આખરે એક બહેન બીજી બહેનનું દર્દ સૌથી સારી રીતે સમજી શકે છે. આજ વિચારીને હું તેમની તરફ ચાલી નીકળી. જ્યારે હું તેમના ઘરે પહોંચી તો ધ્રુજતા હાથે બેલ વગાડી. થોડીવાર પછી દરવાજો ખુલ્યો. સામે મારી દીદી ઊભી હતી. જેવી તેમણે મને જોઈ, હું મારી જાતને રોકી ન શકી અને ધ્રુસકે રડવા લાગી. તેમણે મને સંભાળી અને પૂછ્યું શું થયું. ત્યારે મેં રડતા રડતા તેમને બધી વાત જણાવી દીધી કે કેવી રીતે મને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી, કેવી રીતે છૂટાછેડાના કાગળ મારી સામે મૂકી દેવામાં આવ્યા અને કેવી રીતે વિજય કંઈ પણ જણાવ્યા વગર મને છોડી ગયો. મારી વાત સાંભળીને દીદી પણ દંગ રહી ગઈ. તેમણે કહ્યું, આવું કેવી રીતે થઈ શકે? કોઈ કારણ વગર કોઈને છૂટાછેડા નથી આપતું. સાચે સાચું બતાવ, ક્યાંક તારાથી કોઈ ભૂલ તો નથી થઈ ને? મેં આંસુ લૂછતા કહ્યું, ના દીદી, મેં કંઈ પણ ખોટું નથી કર્યું. મારાથી કોઈ ભૂલ નથી થઈ. હું સાચું કહી રહી છું. ત્યારે તેમણે કહ્યું કે ચાલ ઠીક છે, પહેલાં અંદર આવી જા, પછી આરામથી વાત કરીશું. તેમની આ વાત સાંભળીને મને થોડી રાહત મળી. હું તેમની સાથે ઘરની અંદર જતી રહી, પરંતુ મારી આ રાહત પણ વધારે વાર સુધી ટકી શકી નહીં, કારણ કે ત્યારે જ પાછળથી તેમના પતિ ત્યાં આવી ગયા. તેમણે મને જોઈ, પછી ગુસ્સામાં બોલ્યા કે તું અહીં શું કરી રહી છે? હું આ સ્ત્રીને મારા ઘરમાં નહીં રાખું. આના પતિએ આને છૂટાછેડા આપ્યા છે અને આણે પોતાની પસંદથી લગ્ન કર્યા હતા. જરૂર કોઈને કોઈ વાત હશે, ત્યારે જ તો આને ઘરમાંથી કાઢવામાં આવી છે. હું આનો ખર્ચ ઉપાડી શકું તેમ નથી અને ના તો આને મારા ઘરમાં રાખી શકું. તેમની વાતો સાંભળીને હું પથ્થરની જેમ ઊભી રહી ગઈ. દીદીએ તેમને સમજાવવાની ખૂબ કોશિશ કરી અને બોલી કે આ મારી બહેન છે, મુસીબતમાં છે, થોડા દિવસ રોકાઈ જશે. પરંતુ તેઓ માનવા તૈયાર ન હતા. તેઓ વારંવાર એ જ કહી રહ્યા હતા કે હું આને મારા ઘરમાં નહીં રાખું. તે સમયે મને એવું લાગ્યું જાણે હું કોઈ પર બોજ બની ગઈ છું. હું નહોતી ઈચ્છતી કે મારા કારણે દીદીના ઘરમાં ઝઘડો થાય. તેથી મેં દીદીનો હાથ પકડીને કહ્યું કે ના દીદી, રહેવા દો, હું ઠીક છું, તમે પરેશાન ન થાઓ. તેમણે મને રોકવાની ખૂબ કોશિશ કરી, પરંતુ હું ત્યાં રોકાઈ નહીં. હું ધીમેથી ત્યાંથી નીકળી ગઈ અને પછી કોઈ પણ મંજિલ વગર રસ્તા પર ચાલવા લાગી. થોડી જ વાર પછી હું રસ્તાના કિનારે જઈને બેસી ગઈ. હવે મારી અંદર ચાલવાની પણ તાકાત બચી ન હતી. મારું મગજ સૂન પડી ચૂક્યું હતું. મને સમજાતું ન હતું કે હું ક્યાં જાઉં,
કોની પાસે જાઉં અને કોની પાસે મદદ માગું. મારી આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા અને મને વારંવાર મારા પતિની યાદ આવી રહી હતી. હું આકાશ તરફ જોઈને વિચારી રહી હતી કે કાશ આજે પપ્પા જીવતા હોત, તો તેઓ હોત તો ક્યારેક મને આ રીતે દરની ઠોકરો ખાવી ન પડત, ક્યારેક મને આ રીતે એકલી ન છોડોત. મને પૂરો વિશ્વાસ હતો કે જો મારા પપ્પા આજે મારી સાથે હોત તો આખી દુનિયા મારી વિરુદ્ધ થઈ જાત, પરંતુ તેઓ ક્યારેય મારો હાથ ન છોડત. અને આજ વિચારતા હું રસ્તાના કિનારે બેઠી રડતી રહી, કારણ કે હવે આખી દુનિયા મારું પોતાનું કહેવાવાળું કોઈ પણ બચ્યું ન હતું. હું ત્યાં જ રસ્તાના કિનારે બેસીને રડી રહી હતી. મારી આંખોમાંથી આંસુ રોકાવાના નામ લઈ રહ્યા ન હતા. મને સમજાતું ન હતું કે હવે હું શું કરું અને ક્યાં જાઉં. ત્યારે ત્યાંથી એક વૃદ્ધ સ્ત્રી પસાર થઈ રહી હતી. તેમના વાળ સફેદ હતા અને ચહેરા પર એક અજીબ સી શાંતિ હતી. તેમણે મને રસ્તા કિનારે એકલી બેઠેલી જોઈ તો રોકાઈ ગઈ. પછી ધીરે ધીરે મારી પાસે આવી અને બોલી, બેટી, તું અહીં આ સમયે એકલી કેમ બેઠી છે અને આટલું કેમ રડી રહી છે? શું થયું? બધું બરાબર તો છે ને? તેમના અવાજમાં પોતીકાપણું હતું, પરંતુ આટલા દગા ખાધા પછી મને કોઈના પર ભરોસો ન હતો. એટલા માટે હું થોડી ગભરાઈ ગઈ અને ચૂપચાપ નીચે જોવા લાગી. મારી હાલત જોઈને તે ફરી બોલી, ગભરાવ નહીં બેટા, હું તને કોઈ નુકસાન નહીં પહોંચાડું. મને બતાવ શું વાત છે. બની શકે કે હું તારી કોઈ મદદ કરી શકું. તેમની વાત સાંભળીને ખબર નહીં કેમ મારા દિલને થોડો સહારો મળ્યો અને પછી હું રડતા રડતા તેમને મારી આખી કહાની જણાવવા લાગી. મેં તેમને જણાવ્યું કે કેવી રીતે મારા પતિએ મને છોડી દીધી અને કેવી રીતે મારી સાસુએ મને ઘરમાંથી કાઢી મૂકી અને મારા સગા ભાઈએ પણ દરવાજો સુધી ન ખોલ્યો અને કેવી રીતે મારી દીદી પણ ઈચ્છવા છતાં અમારો સાથ આપી ન શકી. મારી વાત સાંભળીને તેમની આંખો ભરાઈ આવી. તેમણે મારા માથા પર હાથ ફેરવ્યો અને બોલ્યા, બેટા, હવે તું બિલકુલ પણ પરેશાન ન થા. આજથી તું એકલી નથી. પછી તેણે કહ્યું કે હું એક વિધવા આશ્રમ ચલાવું છું. ત્યાં એવી ઘણી સ્ત્રીઓ રહે છે જેમની જિંદગીમાં પણ ઘણા દુઃખ આવ્યા છે. કેટલીકને તેમના પોતાના છોડી ગયા છે અને કેટલાકને પોતાનાઓને ગુમાવી દીધા છે, પરંતુ હવે અમે બધા એક પરિવારની જેમ રહીએ છીએ. જો તારી પાસે ક્યાંય જવાની જગ્યા નથી તો તું મારી સાથે ચાલી શકે છે. તેમની વાત સાંભળીને મારી આંખોમાં ફરીથી આંસુ આવી ગયા, પરંતુ આ વખતે આ આંસુ દુઃખના નહીં પરંતુ રાહતના હતા, કારણ કે આટલા દિવસો પછી કોઈએ મને પોતીકાપણું આપ્યું હતું. મેં ધીમેથી આહામાં માથું હલાવ્યું તો તેમણે પ્રેમથી મારો હાથ પકડ્યો અને પોતાની ગાડી તરફ લઈ ગઈ. પછી તેમણે મને ગાડીમાં બેસાડી અને અમે ત્યાંથી નીકળી ગયા. આખા રસ્તે હું બારીમાંથી બહાર જોતી રહી અને વિચારતી રહી કે કદાચ ઉપરવાળાએ મારી મદદ માટે જ એમને મોકલ્યા છે. થોડીવાર પછી અમે એક મોટા આશ્રમની સામે પહોંચ્યા. ત્યાંનું વાતાવરણ ખૂબ શાંત હતું. જેવી હું અંદર ગઈ, મેં જોયું ત્યાં ઘણી બધી સ્ત્રીઓ હતી. એક વૃદ્ધ હતી, કોઈ મારી ઉંમરની હતી તો કોઈ મારાથી પણ નાની હતી, પરંતુ તે બધાની આંખોમાં એક દર્દ છુપાયેલું હતું. એવું લાગી રહ્યું હતું જાણે દરેકની પાસે પોતાની એક દુઃખભરી વાર્તા છે. કેટલીક સ્ત્રીઓ જમવાનું બનાવી રહી હતી, કેટલીક સિલાઈ કરી રહી હતી, કેટલીક સફાઈ કરી રહી હતી અને કેટલીક એકબીજા સાથે બેસીને વાતો કરી રહી હતી. તે વૃદ્ધ સ્ત્રીએ બધાને મારા વિશે જણાવ્યું અને પછી એક એક કરીને મને બધા સાથે મળાવી. ત્યાં હાજર સ્ત્રીઓએ મારું ખૂબ પ્રેમથી સ્વાગત કર્યું. તેમાંથી કોઈએ પણ મને પારકાપણાનો અહેસાસ થવા ન દીધો. પછી તે મને એક રૂમમાં લઈ ગઈ અને બોલી, પહેલાં જઈને હાથ મોં ધોઈ લે અને થોડો આરામ કરી લે. તું ખૂબ થાકેલી લાગી રહી છે. પછી તેમણે મને પહેરવા માટે સાફ કપડાં આપ્યા અને કહ્યું કે બેટા, હવે અહીં તને કોઈ વાતની ચિંતા કરવાની જરૂર નથી. હું કપડાં લઈને રૂમમાં ગઈ અને જેવી અરીસામાં અમારી જાતને જોઈ તો હું પોતે જ ડરી ગઈ. મારો ચહેરો રડી રડીને સૂજી ગયો હતો, આંખો લાલ થઈ ગઈ હતી અને હું ખૂબ કમજોર લાગી રહી હતી. મેં હાથ મોં ધોયા, કપડાં બદલ્યા અને બહાર આવી ગઈ. થોડીવાર પછી તેમણે મને જમવાનું આપ્યું. મેં ઘણા દિવસો પછી નિરાંતે જમવાનું ખાધું, કારણ કે છેલ્લા કેટલાક સમયથી મારા ગળેથી બરાબર કોળિયો પણ ઉતર્યો ન હતો. જમી લીધા પછી તેમણે મને આશ્રમની બાકીની સ્ત્રીઓ સાથે મેળાવી અને કહ્યું, હવેથી તું પણ અહીં રહીશ અને અમે બધા તારો પરિવાર છીએ. તેમની આ વાત સાંભળીને મારા દિલને ખૂબ શાંતિ મળી, કારણ કે આટલા દિવસો પછી મને એવું લાગ્યું કે કદાચ હું પૂરી રીતે એકલી નથી. ધીરે ધીરે દિવસો વીતવા લાગ્યા અને હું ત્યાંના વાતાવરણમાં ઢળવા લાગી. આશ્રમની બધી સ્ત્રીઓ ખૂબ સારી હતી. દરેકે જિંદગીમાં ઘણા દુઃખ જોયા હતા, એટલે તે બીજાનું દર્દ સારી રીતે સમજતી હતી. કોઈ મને સિલાઈ શીખવાડતું તો કોઈ મારી સાથે બેસીને વાતો કરતું, કોઈ મને હસાવવાની કોશિશ કરતું તો કોઈ મને હિંમત આપતું કે જિંદગી ક્યારેય એકસરખી રહેતી નથી. ધીરે ધીરે હું પણ તેમની સાથે હળવા મળવા લાગી. હવે હું આખો દિવસ એકલા બેસીને રડતી ન હતી, પરંતુ તેમની સાથે કામમાં હાથ વહેંચાવતી હતી. ક્યારેક રસોડામાં મદદ કરતી, ક્યારેક સફાઈ કરતી અને ક્યારેક જરૂરિયાતમંદ સ્ત્રીઓની દેખભાળ કરતી. મને પહેલીવાર અનુભવ થયો કે જિંદગી માત્ર દુઃખનું નામ નથી. જો માણસ હિંમત રાખે તો તૂટ્યા પછી પણ ફરીથી ઊભો થઈ શકે છે. થોડા જ દિવસોમાં તે આશ્રમ મને મારા ઘર જેવો લાગવા માંડ્યો હતો અને ત્યાં રહેતી સ્ત્રીઓ મારા પરિવાર જેવી લાગવા માંડી હતી. મને ખબર ન હતી કે આગળ મારી જિંદગીમાં શું થવાનું છે, પરંતુ એટલું ચોક્કસ હતું કે આટલા લાંબા સમય પછી મને એક એવી જગ્યા મળી ગઈ હતી જ્યાં કોઈ મને બોજ નહોતું સમજતું અને જ્યાં મને પહેલીવાર કોઈ પણ શરત વગર અપનાવવામાં આવી હતી. થોડા દિવસો પછી એ જ વિધવા આશ્રમમાં એક બીજી વૃદ્ધ સ્ત્રી રહેવા માટે આવ્યા.
તેમને પહેલીવાર જોઈને એવું લાગી રહ્યું હતું કે તેઓ કોઈ ખૂબ મોટા દુઃખમાંથી પસાર થઈને અહીં પહોંચ્યા છે. તેમનો ચહેરો હંમેશા ઉદાસ રહેતો હતો અને તેમની આંખોમાં દરેક સમયે એક અજીબસી બેચેની દેખાતી હતી. તે આશ્રમની કોઈ પણ સ્ત્રી સાથે વધારે વાત કરતા ન હતા. મોટાભાગનો સમય પોતાના રૂમમાં ચૂપચાપ બેસી રહેતા હતા અથવા તો બારીમાંથી બહાર જોતા ક્યાંક ખોવાઈ જતા હતા. આશ્રમની બાકીની સ્ત્રીઓ ઘણીવાર તેમની સાથે વાત કરવાની કોશિશ કરતી હતી, પરંતુ તેઓ બસ 2-4 શબ્દો બોલીને ફરી ચૂપ થઈ જતા હતા. તેમને જોઈને મને ખબર નહીં કેમ ખૂબ દયા આવતી હતી, કારણ કે હું પોતે પણ દર્દ અને એકલતાનો અર્થ સમજી ચૂકી હતી. એટલા માટે મેં વિચાર્યું કે કેમ હું તેમનું થોડું ધ્યાન ન રાખું. કદાચ તેમને સારું લાગે અને તેમનું મન પણ હળવું થઈ જાય. પછી ધીરે ધીરે મેં તેમની દેખભાળ કરવાની શરૂ કરી દીધી. હું રોજ તેમના રૂમમાં જતી, તેમને સમયસર જમવાનું આપતી, તેમની પાસે બેસીને વાતો કરવાની કોશિશ કરતી હતી. ક્યારેક તેમના વાળ ઓળાવી દેતી તો ક્યારેક તેમના પગમાં તેલ લગાવીને માલિશ કરી દેતી હતી. શરૂઆતમાં તેઓ ખૂબ ઓછું બોલતા હતા, પરંતુ ધીરે ધીરે તેમણે મારી સાથે વાત કરવાની શરૂ કરી દીધી હતી. હવે આશ્રમમાં જો તેઓ કોઈની સાથે વાત કરતા હતા તો માત્ર મારી સાથે કરતા હતા. બાકી બધાથી તેઓ અંતર બનાવીને રાખતા હતા. તેમનો આ વ્યવહાર જોઈને આશ્રમની બાકીની સ્ત્રીઓને ખૂબ અજીબ લાગતું હતું. ઘણીવાર તો તે મને પૂછતી પણ હતી કે આખરે એવી શું વાત છે જે તે માત્ર તારી સાથે જ કરે છે, પરંતુ મારી પાસે પણ કોઈ આનો જવાબ ન હતો. મને બસ એટલું લાગતું હતું કે કદાચ તેમને મારામાં પોતાની કોઈ પોતીકી ઝલક દેખાઈ હશે. સમય વીતતો ગયો અને અમારી વાતચીત વધતી ગઈ. હવે તેઓ મારા આવવાની રાહ જોવા લાગ્યા હતા. જો કોઈ દિવસ હું કોઈ કામમાં વ્યસ્ત થઈ જતી અને તેમની પાસે મોડી પહોંચતી તો તેઓ બેચેન થઈ જતા હતા. મને જોઈને તેમના ચહેરા પર હળવી મુસ્કાન આવી જતી હતી, જેને જોઈને મને પણ સારું લાગતું હતું. પરંતુ ધીરે ધીરે તેમની તબિયત ખરાબ થવા લાગી. પહેલાં તો તેમને હળવી નબળાઈ રહેતી હતી, પરંતુ પછી તેમની હાલત દિવસ પ્રતિ દિવસ બગડવા લાગી. હવે તેઓ પહેલાંની જેમ ચાલી પણ શકતા ન હતા. ઘણીવાર તો તેમને પલંગ પરથી ઉઠાવવામાં પણ ખૂબ મુશ્કેલ થઈ જતી હતી. આશ્રમની માલિક અને બાકી સ્ત્રીઓ પણ તેમનું ધ્યાન રાખતી હતી, પરંતુ મોટાભાગનો સમય હું જ તેમની પાસે રહેતી હતી. હું તેમને દવા આપતી, જમવાનું ખવડાવતી અને રાત્રે પણ ઘણીવાર ઉઠીને તેમની હાલત જોવા જતી રહેતી હતી. મને ખબર ન હતી કે કેમ, પરંતુ તેમના માટે મારા દિલમાં ખૂબ પોતીકાપણું હતું. ક્યારેક ક્યારેક મને લાગતું હતું જાણે મારો તેમની સાથે કોઈ જૂનો સંબંધ હોય. તે ઘણીવાર મને ખૂબ વાર સુધી જોતી રહેતી, જાણે કંઈ કહેવા માંગતી હોય, પરંતુ પછી ચૂપ થઈ જતી હતી. ઘણીવાર તેમના હોઠ હલતા હતા, પરંતુ શબ્દો બહાર નીકળતા ન હતા. હું તેમને પૂછતી પણ હતી કે શું વાત છે, તમે મને કંઈ કહેવા માંગો છો કે શું, પરંતુ તેઓ દર વખતે મુસ્કુરાઈને વાતને ટાળી દેતા હતા. તેમની આંખોમાં જાણે કોઈ રહસ્ય છુપાયેલું હતું, જેને તે બતાવવા માંગતા હતા, પરંતુ કોઈ કારણસર બતાવી શકતા ન હતા. આ વાત મને પણ પરેશાન કરવા લાગી હતી, કારણ કે મને મહેસૂસ થતું હતું કે તેઓ પોતાના દિલમાં ખૂબ મોટો બોજ લઈને જીવી રહ્યા છે અને તેને મારી સાથે વહેંચવા માંગે છે. દિવસો પસાર થતા ગયા અને તેમની હાલત વધુને વધુ ખરાબ થતી ગઈ. હવે તેઓ મોટાભાગનો સમય પલંગ પર જ રહેતા હતા. તેમનું શરીર ખૂબ કમજોર થઈ ચૂક્યું હતું અને અવાજ પણ પહેલાં કરતાં ઘણો ધીમો થઈ ગયો હતો. એક દિવસ સવારે જ્યારે હું તેમના રૂમમાં ગઈ તો તેમની હાલત જોઈને ગભરાઈ ગઈ. તેમનો ચહેરો પીળો પડી ગયો હતો અને શ્વાસ પણ ખૂબ ઝડપી ચાલી રહ્યા હતા. હું તરત તેમની પાસે જઈને બેસી ગઈ અને તેમનો હાથ પકડી લીધો. તેમણે ધીમેથી મારી તરફ જોયું. તેમની આંખોમાં આંસુ હતા. એવું લાગી રહ્યું હતું જાણે કે તેઓ ખૂબ પરેશાન છે. તેઓ વારંવાર કંઈક બોલવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ શબ્દો સ્પષ્ટ નીકળી રહ્યા ન હતા. હું તેમની વધુ નજીક ગઈ અને બોલી, માજી, જો તમે મને કંઈ કહેવા માંગતા હોવ તો કહો. હું અહીં જ છું. હું તમારી વાત સાંભળી રહી છું. તેમણે ધ્રુજતા હાથે મારો હાથ મજબૂતાઈથી પકડી લીધો અને પછી કંઈક બબડવા લાગ્યા. તેમનો અવાજ એટલો ધીમો હતો કે હું બરાબર સાંભળી શકી ન હતી, પરંતુ એટલું સ્પષ્ટ હતું કે તેઓ મને કોઈ ખૂબ જરૂરી વાત કહેવા માંગતા હતા. કદાચ કોઈ એવું સત્ય જે તેમણે વર્ષોથી પોતાના દિલમાં છુપાવીને રાખ્યું હતું. કદાચ કોઈ એવું રહસ્ય જે તેમની જિંદગી સાથે જોડાયેલું હતું, અથવા તો મારી જિંદગી સાથે તેમનો કોઈ એવો સંબંધ હતો જેના વિશે મને કંઈ પણ ખબર ન હતી. તે દિવસે તેમની આંખોમાં એક અજીબસી બેચેની હતી અને મને લાગ્યું જાણે તે મને ખૂબ જરૂરી વાત કહેવા માંગતા હોય. હું તેમની પાસે બેઠેલી હતી અને તેમની હાલત જોઈને મારું દિલ ખૂબ ગભરાઈ રહ્યું હતું. તેમણે અચાનક મારો હાથ કસીને પકડી લીધો. તેમની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. એવું લાગી રહ્યું હતું જાણે તેઓ મને કોઈ ખૂબ જરૂરી વાત જણાવવા માંગતા હોય, પરંતુ તેમનો અવાજ તેમને સાથ આપી રહ્યો ન હતો. તેઓ વારંવાર એક જ સરનામાનું નામ દોહરાવી રહ્યા હતા. હું ધ્યાનથી તેમની વાત સાંભળવાની કોશિશ કરી રહી હતી, પરંતુ તેઓ માત્ર એક જ સરનામું વારંવાર બોલી રહ્યા હતા. તેમના ચહેરા પર બેચેની સ્પષ્ટ દેખાઈ રહી હતી. ત્યારે તેમણે ધ્રુજતા હાથે પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો અને એક નાની એવી ચાવી કાઢીને મારા હાથમાં રાખી દીધી. પછી તેમણે મારી તરફ જોયું અને ફરીથી તે જ સરનામું નામ લેવા લાગ્યા. હવે મારી ચિંતા વધુ વધી ગઈ હતી.
મેં તેમનો હાથ પકડીને કહ્યું, માજી, આખરે શું વાત છે? શું તે સરનામા પર તમારું કોઈ પોતાનું રહે છે? જો કોઈ છે તો મને બતાવો, હું હમણાં જ જઈને તેમને બોલાવી લાવું છું. તમે ચિંતા ન કરો. પરંતુ તેઓ કંઈ કહેવા ઈચ્છવા છતાં કહી શક્યા ન હતા. તેમના હોઠ ધ્રુજી રહ્યા હતા અને આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. એવું લાગી રહ્યું હતું જાણે તેમના દિલમાં કોઈ ખૂબ મોટું રહસ્ય દફન છે, જેને તેઓ મરતા પહેલાં મને જણાવવા માંગતા હતા. મેં તેમને ઘણીવાર પૂછ્યું કે આખરે તેઓ મને શું સમજાવવા માંગે છે, પરંતુ તેઓ માત્ર તે જ સરનામાનું દોહરાવતા રહ્યા. પછી અચાનક તેમના શ્વાસ વધુ ઝડપી ચાલવા લાગ્યા. હું ગભરાઈ ગઈ અને જોરથી બૂમ પાડીને આશ્રમની બાકી સ્ત્રીઓ અને માલિકને બોલાવવા લાગી. થોડી જ પળોમાં બધા લોકો ત્યાં આવી ગયા, પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું. તે વૃદ્ધ સ્ત્રી હંમેશા માટે આ દુનિયાને છોડીને જઈ ચૂક્યા હતા. રૂમમાં એકમાત્ર સન્નાટો છવાઈ ગયો હતો. કેટલીક સ્ત્રીઓ રડવા લાગી હતી અને કેટલીક ચૂપચાપ ઊભી હતી. હું તેમની તરફ જોઈ રહી હતી અને મારી આંખોમાંથી પણ આંસુ સતત વહી રહ્યા હતા. મને એવું લાગી રહ્યું હતું જાણે મેં મારું કોઈ ખૂબ મોટું પોતાનું ગુમાવી દીધું હોય, જ્યારે કે હું તેમને વધારે સમયથી ઓળખતી પણ ન હતી. પરંતુ ખબર નહીં કેમ તેમનાથી એક ઘેરો લગાવ થઈ ગયો હતો. કદાચ એટલા માટે કારણ કે તેમણે પોતાના આખરી દિવસોમાં મારા પર ભરોસો કર્યો હતો, અને કદાચ એટલા માટે પણ કારણ કે તેમણે મને હંમેશા પોતિકાપણાથી જોઈ હતી. તેમના ગયા પછી આખા આશ્રમમાં દુઃખનો માહોલ છવાઈ ગયો. ઘણા લોકો તેમના અંતિમ સંસ્કારની તૈયારીઓમાં લાગી ગયા. બીજા દિવસે તેમના વિશે કેટલીક જરૂરી માહિતી એકઠી કરવાની કોશિશ કરવામાં આવી. ત્યારે ખબર પડી કે તેમનો કોઈ વારસદાર ન હતો. તેમનો કોઈ દીકરો કે દીકરી કે ભાઈ બહેન, કોઈ સંબંધી ન હતો જે તેમના અંતિમ સંસ્કાર કરી શકે. આ વાત સાંભળીને હું વધુ દંગ રહી ગઈ. જો તેમનું આ દુનિયામાં કોઈ ન હતું, તો પછી તેઓ આખરી સમયે વારંવાર તે સરનામું નામ કેમ લઈ રહ્યા હતા, અને તે ચાવી મને કેમ આપીને ગયા હતા? આખરે તે ચાવીનો શું અર્થ હતો, અને તે ઘરમાં એવું શું હતું જે તે મને જણાવવા માંગતા હતા? આ બધા સવાલો મારા મગજમાં વારંવાર ઘૂમી રહ્યા હતા, પરંતુ કોઈની પાસે આ સવાલોનો જ કોઈ જવાબ ન હતો. અંતિમ સંસ્કાર પછી જ્યારે હું મારા રૂમમાં પાછી આવી, તો મેં મારા પર્સમાંથી તે ચાવી કાઢી અને લાંબા સમય સુધી તેને જોતી રહી. તે કોઈ સાધારણ ચાવી લાગી રહી ન હતી, કારણ કે જે રીતે તેમણે તેને સાચવીને રાખી હતી અને મરતા પહેલાં મને સોંપી હતી, તેમનાથી સ્પષ્ટ ખબર પડી હતી કે તેનું કોઈ ખૂબ મોટું મહત્ત્વ હતું. મેં ચાવીને મારી હથેળીમાં લઈને ખૂબ વાર સુધી વિચાર્યું, પરંતુ મને કંઈ સમજાયું નહીં. આખરે મેં તેને પાછી મારા પર્સમાં મૂકી દીધી. પરંતુ તે રાત્રે મને બિલકુલ પણ ઊંઘ ન આવી. હું આખી રાત પલંગ પર સૂતી છતને જોતી રહી અને વારંવાર એ જ વાતો વિચારતી રહી. એ સરનામું, એ ચાવી અને તેમના ચહેરાની એ બેચેની વારંવાર મારી આંખો સામે આવી રહી હતી. મને મહેસૂસ થઈ રહ્યું હતું કે આ બધા પાછળ કોઈ ખૂબ મોટું રહસ્ય છુપાયેલું છે, અને કદાચ તે ઈચ્છતા હતા કે હું તેને જાણું. આખી રાત પડખા ફેરવ્યા પછી સવાર થતાં મેં એક નિર્ણય કરી લીધો. મેં વિચાર્યું કે હું તે સરનામા પર ચોક્કસ જઈશ. ભલે ત્યાં જે પણ હોય, મારા સત્ય જાણવું જ પડશે. આખરે તેઓ વારંવાર એ જ જગ્યાનું નામ કેમ લઈ રહ્યા હતા, અને મરતા પહેલાં તે ચાવી મને જ કેમ આપીને ગયા હતા? આ બધું જાણ્યા વગર હવે મને ચેન મળવાનો ન હતો. અને એ જ પળે મેં નક્કી કરી લીધું કે જેવી તક મળશે હું તે ઘર સુધી ચોક્કસ જઈશ અને પતો લગાવીશ કે આખરે ત્યાં એવું શું છે જે એક મરતી સ્ત્રી પોતાના આખરી સમય સુધી ભૂલી ન શકી. સવાર થતાં જ મેં મારો નિર્ણય પાકો કરી લીધો. આખી રાત હું તે ચાવી અને તે સરનામા વિશે વિચારતી રહી હતી. એટલા માટે હવે મારા માટે ત્યાં જવું ખૂબ જરૂરી થઈ ગયું હતું. મેં ચૂપચાપ તે ચાવી મારી બેગમાં રાખી અને આશ્રમમાંથી એવું કહીને નીકળી ગઈ કે મારે એક જરૂરી કામથી બહાર જવાનું છે. પછી હું બસમાં બેસીને તે સરનામા તરફ ચાલી નીકળી. આખા રસ્તે મારા મનમાં જાતના સવાલો ચાલી રહ્યા હતા. આખરે તે વૃદ્ધ સ્ત્રી મને શું જણાવવા માંગતા હતા, અને તેમણે પોતાના આખરી શ્વાસમાં તે ચાવી મને જ કેમ આપી હતી? થોડા કલાકો પછી હું તે સરનામા પર પહોંચી ગઈ. જેવું મેં સામે જોયું તો હું દંગ રહી ગઈ, કારણ કે ત્યાં એક ખૂબ મોટું અને શાનદાર ઘર બનેલું હતું. બહારથી જોવા પર જ ખબર પડી રહી હતી કે આ કોઈ ખૂબ અમીર માણસનું ઘર રહ્યું હશે. પરંતુ સૌથી અજીબ વાત એ હતી કે ઘરનો મુખ્ય દરવાજો પહેલાથી જ ખુલ્લો હતો. હું થોડી પળ ત્યાં જ ઊભી રહી, પછી હિંમત કરીને અંદર જતી રહી. અંદર પહોંચતા જ મને કંઈક અજીબ મહેસૂસ થયું. આખું ઘર અસ્તવ્યસ્ત પડેલું હતું. દરેક જગ્યાએ સામાન વેરવિખેર હતો. કબાટો ખુલ્લા હતા, ખાનાઓ બહાર નીકળેલા હતા, કાગળ આખા ભોંયતળિયા પર ફેલાયેલા હતા. એવું લાગી રહ્યું હતું જાણે કોઈએ ખૂબ જલ્દીમાં આખા ઘરની તલાશી લીધી હોય અને દરેક વસ્તુ ઉલટપુલટ કરી દીધી હોય. ઘરનું ફર્નિચર ખૂબ મોંઘું અને નવું દેખાઈ રહ્યું હતું. દિવાલો પર સુંદર પેઇન્ટિંગ લાગેલા હતા, પરંતુ ત્યાંનો માહોલ ખૂબ ડરામણો અને સૂમસામ લાગી રહ્યો હતો. હું ધીરે ધીરે એક રૂમમાં જવા લાગી. મેં નીચેનો આખો ભાગ જોયો, પછી ઉપર ગઈ અને ત્યાં પણ દરેક રૂમને ધ્યાનથી જોયો, પરંતુ મને એવું કંઈ ન મળ્યું જેનાથી સમજાય કે તે વૃદ્ધ સ્ત્રી મને અહીં કેમ મોકલવા માંગતા હતા. હું જેટલું વધારે જોતી જઈ રહી હતી, તેટલી જ વધારે ગૂંચવાતી જઈ રહી હતી, કારણ કે જો ઘરનો દરવાજો પહેલાથી જ ખુલ્લો હતો, તો પછી તેમની પાસે જે ચાવી હતી તે આખરે કઈ વસ્તુની હતી? ઘણીવાર સુધી આખું ઘર જોયા પછી પણ જ્યારે મને કંઈ સમજાયું નહીં, હું થાકીને હોલમાં રાખેલા એક સોફા પર બેસી ગઈ. મેં મારી બેગમાંથી તે ચાવી કાઢી અને તેને હાથમાં લઈને ધ્યાનથી જોવા લાગી.
ત્યારે મને મહેસૂસ થયું કે આ ચાવી થોડી અલગ પ્રકારની હતી. આ કોઈ સાધારણ તાળાની ચાવી જેવી લાગી રહી ન હતી. હું ઘણીવાર સુધી વિચારતી રહી, પરંતુ પછી મેં નક્કી કર્યું કે હવે પાછા આશ્રમ જતું રહેવું જોઈએ. કદાચ હું નકામી જ અહીં સુધી ચાલી આવી હતી. હું ઉઠી અને બહાર જવા લાગી, ત્યારે અચાનક મારી નજર એક નાના એવા દરવાજા પર પડી જે ઘરના ખૂણામાં હતો. તે દરવાજો બાકી દરવાજાઓ કરતાં અલગ લાગી રહ્યો હતો. કદાચ એટલા માટે જ પહેલાં મારું ધ્યાન તેના પર ન ગયું હતું. હું થોડી પળ તેને જોતી રહી. પછી મનમાં આવ્યું કે જ્યારે આટલી દૂર આવી જ ગઈ છું તો એકવાર આને પણ ખોલીને જોઈ લઉં. ત્યાર પછી પાછી જતી રહીશ. હું તે દરવાજા પાસે ગઈ અને તેને ખોલવાની કોશિશ કરી, પરંતુ તે બંધ હતો. ત્યારે મારા મગજમાં વીજળી સી દોડી ગઈ અને મને સમજાઈ ગયું કે કદાચ આ ચાવી આ જ દરવાજાની છે. મારું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. મેં ધ્રુજતા હાથે ચાવી તાળામાં લગાવી અને ધીમેથી ફેરવી. થોડી જ સેકન્ડો પછી તાળું ખુલી ગયું. હવે મારી ગભરામણ વધુ વધી ગઈ હતી. મેં ધીમેથી દરવાજો ખોલ્યો અને અંદર પગ મૂક્યો, પરંતુ જેવી મારી નજર રૂમની અંદર ગઈ, મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારી આંખો ફાટેલી રહી ગઈ અને હું થોડી પળ માટે ત્યાં જડ થઈને ઊભી રહી ગઈ. મને મારી આંખો પર વિશ્વાસ થઈ રહ્યો ન હતો. રૂમની અંદર ચારે તરફ મોટા મોટા બોક્સ અને લોખંડના કબાટો રાખેલા હતા. કેટલાક બોક્સ ખુલ્લા હતા અને તેમાં નોટોની થપ્પીઓ ભરેલી હતી. ઘણી જગ્યાએ સોનાના બિસ્કિટ રાખેલા હતા. કેટલાક કબાટોમાં સોનાના ઘરેણાં અને કિંમતી સામાન ભરેલો હતો. ત્યાં એટલી દોલત હતી જેટલી મેં મારી આખી જિંદગીમાં ક્યારેય સપનામાં પણ વિચારી ન હતી. હું વારંવાર મારી આંખો ચોળીને જોઈ રહી હતી, પરંતુ જે કંઈ મારી સામે હતું તે સાચું હતું. મારા હાથ ધ્રુજવા લાગ્યા અને દિલ એટલી ઝડપથી ધડકવા લાગ્યું કે મને લાગ્યું જાણે બહાર આવી જશે. હું સમજી જ ન શકી કે એકલી વૃદ્ધ સ્ત્રી પાસે આટલા પૈસા અને આટલું સોનું ક્યાંથી આવ્યું. અને સૌથી મોટી વાત એ હતી, પછી હું જલ્દીથી તે રૂમમાંથી બહાર આવી અને સૌથી પહેલાં જઈને ઘરનો મુખ્ય દરવાજો બંધ કરી દીધો, કારણ કે મને ડર લાગી રહ્યો હતો કે જો કોઈએ અંદર ડોક્યું કરી લીધું અથવા કોઈને આ રૂમ વિશે ખબર પડી ગઈ તો ખૂબ મોટી મુસીબત ઊભી થઈ શકે છે. ત્યાર પછી હું પાછી તે રૂમમાં ગઈ અને ત્યાં રાખેલા પૈસા અને સોનાના બિસ્કિટનો ઘરના અલગ અલગ હિસ્સાઓમાં છુપાવી દીધા. મેં તેમને એવી જગ્યાએ રાખ્યા જ્યાં કોઈ વિચારી પણ શકતું ન હતું. આ બધું કર્યા પછી મારા મનને થોડી શાંતિ મળી. પછી હું ઘરની બહાર નીકળી અને સામે રસ્તાથી બીજી તરફ એક ચોકીદાર બેઠેલો દેખાયો. હું તેની પાસે ગઈ અને તેને પૂછ્યું કે આ ઘરમાં કોણ રહેતું હતું. મારી વાત સાંભળીને તે બોલ્યો, બેટી, અહીં એક ડોસી રહેતી હતી. બિચારીનું આ દુનિયામાં કોઈ ન હતું, ના કોઈ બાળક, ના કોઈ સંબંધી. તેનો પતિ બહુ મોટો બિઝનેસમેન હતો અને ઘણો અમીર માણસ હતો, પરંતુ થોડા વર્ષો પહેલાં તેનું નિધન થઈ ગયું હતું. ત્યાર પછીથી તે સ્ત્રી એકલી રહેવા લાગી હતી. ધીરે ધીરે તેની માનસિક હાલત પણ ખરાબ થવા લાગી હતી. રાત્રે ઘણીવાર તેના બૂમો પાડવાના અને રડવાના અવાજો આવતા હતા. તેથી મહોલ્લાના લોકો પણ તેનાથી અંતર બનાવીને રાખતા હતા. પછી એક દિવસ તે ઘર છોડીને ક્યાંક જતી રહી. ત્યાર પછીથી આ ઘર ખાલી પડ્યું છે. હવે તો લોકો એ જ વિચારી રહ્યા છે કે આ ઘર પર આખરે કબજો કોનો થશે. તેની વાતો સાંભળીને મને સમજાઈ ગયું કે તે એ જ વૃદ્ધ મહિલા વિશે વાત કરી રહ્યો હતો જે આશ્રમમાં મારી સાથે રહેતા હતા. મેં તરત કહ્યું કે હું તેમની દૂરની સંબંધી છું અને હવે હું જ અહીં રહેવા આવી છું. આ સાંભળીને ચોકીદારે વધારે સવાલ જવાબ ન કર્યા અને હું પાછી ઘરની અંદર આવી ગઈ. પરંતુ હવે મારા મનમાં એક ડર પણ હતો. જો કોઈને તે રૂમ અને તેમાં રાખેલી દોલત વિશે ખબર પડી ગઈ તો લોકો કંઈ પણ કરી શકતા હતા. એટલા માટે મેં ખૂબ સમજી વિચારીને નિર્ણય કર્યો. આવતા કેટલાક દિવસોમાં મેં ધીરે ધીરે કરીને તે પૈસા મારા બેંક ખાતામાં જમા કરાવી દીધા અને બાકી જરૂરી કામ પણ પૂરા કરી લીધા. ત્યાર પછી મેં તે જૂના ઘરની મરામત કરાવી, દિવાલો પર નવો કલર કરાવ્યો, તૂટેલી વસ્તુઓ ઠીક કરાવી અને જ્યારે ઘર પૂરી રીતે નવા જેવું થઈ ગયું તો મેં તેને ખૂબ સારા ભાવમાં વેચી દીધું. પછી મેં શહેરથી ઘણા દૂર એક શાંત વિસ્તારમાં નવું ઘર ખરીદ્યું. ત્યાં મને કોઈ ઓળખતું ન હતું અને ના તો મારા ભૂતકાળ વિશે કોઈને કંઈ ખબર હતી. મેં તે ઘરને મારા મન મુજબ સજાવ્યું, સુંદર પડદા લગાવડાવ્યા, નવું ફર્નિચર ખરીદ્યું, દિવાલો પર રંગ કરાવ્યો અને તેને સુંદર ઘર બનાવી દીધું. પછી મેં વિચાર્યું કે આખી જિંદગી માત્ર પૈસાના સહારે ન જીવવું જોઈએ. તેથી મેં મારું એક નાનું એવું બેકરીનું કામ શરૂ કરી દીધું. શરૂઆતમાં હું ખૂબ ડરી રહી હતી, કારણ કે મેં પહેલાં ક્યારેય કોઈ ધંધો કર્યો ન હતો, પરંતુ મેં મહેનત કરવાનું ન છોડ્યું. ધીરે ધીરે લોકોને મારા બનાવેલા કેક અને બિસ્કિટ પસંદ આવવા લાગ્યા અને મારું કામ ચાલી નીકળ્યું. થોડા જ સમયમાં મારી બેકરી વિસ્તારમાં પ્રખ્યાત થઈ ગઈ. હવે મારી પાસે પોતાનું ઘર હતું, પોતાનું કામ હતું અને સૌથી મોટી વાત એ હતી કે હું કોઈના પર નિર્ભર ન હતી. મને કોઈની સામે હાથ ફેલાવવાની જરૂર ન હતી. હવે હું મારા પગભર હતી અને મારી જિંદગી મારી રીતે જીવી રહી હતી. સૌથી વધારે ખુશી મને એ વાતની હતી કે હવે કોઈ મને ઘરમાંથી કાઢી શકતું ન હતું, કારણ કે આ ઘર મારું પોતાનું હતું. મેં જિંદગીમાં ઘણા દુઃખ જોયા હતા, પરંતુ હું હવે મજબૂત બની ચૂકી હતી અને એકલા જીવતા શીખી ગઈ હતી. સમય પસાર થતો ગયો અને મારી જિંદગી પહેલાં કરતાં સારી થઈ ગઈ હતી. એક દિવસ હું શોપિંગ મોલમાંથી ખરીદી કરીને બહાર નીકળી રહી હતી.
મારા હાથમાં ઘણી બધી બેગ્સ હતી અને હું મારી ગાડી તરફ જઈ રહી હતી. ત્યારે મારી નજર સામે પડી અને અચાનક હું ત્યાં જ રોકાઈ ગઈ. સામે મારો ભાઈ ઊભો હતો. તે પણ મને જોઈ લીધી હતી. થોડી પળ માટે તે મને ઓળખી જ ન શક્યો, કારણ કે હવે હું પહેલાંવાળી તૂટેલી અને રડતી પ્રિય ન હતી. મારા ચહેરા પર આત્મવિશ્વાસ હતો, સારા કપડાં પહેરેલા હતા અને મારી જિંદગી પૂરી રીતે બદલાઈ ચૂકી હતી. બીજી તરફ મારો ભાઈ મને જોઈને દંગ રહી ગયો. તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો, કારણ કે તેને કદાચ આજ સુધી એવું જ લાગતું હતું કે હું ક્યાંક રસ્તાઓ પર ભટકી રહી હોઈશ અને દુઃખોમાં જિંદગી કાપી રહી હોઈશ. પરંતુ તેને શું ખબર હતી કે ઉપરવાળાએ મારી જિંદગીને પૂરી રીતે બદલી નાખી. હું મનમાં ને મનમાં ઉપરવાળાનો આભાર માનવા લાગી, કારણ કે જ્યારે દુનિયાના બધા દરવાજા મારા માટે બંધ થઈ ગયા હતા, ત્યારે તેમણે જ મારા માટે નવા રસ્તા ખોલી દીધા. તેમણે મને માથું છુપાવવા માટે પોતાનું ઘર આપ્યું, પોતાના પગ પર ઊભા રહેવાની તાકાત આપી અને સૌથી મોટી વાત, મને ફરીથી જીવતા શીખવાડ્યું. આજે મારી પાસે પોતાનું ઘર હતું, પોતાનું કામ હતું, પોતાની ઓળખ હતી અને સૌથી મોટી વાત, મારા દિલમાં હવે કોઈના માટે ફરિયાદ ન હતી, કારણ કે મેં શીખી લીધું હતું કે જિંદગીમાં ભલે કેટલી પણ મુશ્કેલીઓ આવે, જો માણસ હિંમત નથી હારતો તો એક દિવસ તેની જિંદગી જરૂર બદલાય છે. અને આજે સાચે જ હું ખૂબ ખુશ હતી.